श्री वल्लभाधीश की जय। श्री दमला वल्लभ प्यारे की जय। શ્રી દામોદરદાસ હરસાનીજીના પ્રાગટ્ય ઉત્સવની સર્વ વૈષ્ણવોને ખૂબ ખૂબ બધાઈ। પદ્મનાભદાસજીએ શ્રી વલ્લભના 45 ગૂઢ પદની રચના કરી છે। તેમાંનું 24મું પદ, તેનું આપણે સૂક્ષ્મ રીતે રસદર્શન કરીએ। निकुंज वैभव दामोदर दास देखी, चाहत है मिलियो सखियन में टहल हित। નિકુંજ વૈભવનું દર્શન કરતા જ દમલાજીનું ચિત્ત લોભાયું। લલિતાજીના સ્વરૂપમાં મળી ભગવત સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી। શ્રી વલ્લભ અને દમલાજી સાથે જઈ રહ્યા છે અને સામે નિકુંજ વૈભવનું દર્શન કર્યું અને દમલાજીએ લલિતાજીનું સ્વરૂપ જોયું અને તેમાં મળીને ભગવત સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી। કનક ભૂમિ પર કદમ સઘન વિપિન ઠોર ઠોર લતા લૂમ લૂમી રહી। શ્રી વૃંદાવનની સુવર્ણ ભૂમિ પર સર્વત્ર કદમના સઘન વૃક્ષો પર સુગંધી પુષ્પોની લતા ઝૂમી રહી છે। જગમગાત રવન ભવન રાવટી જીત તીત, મહારમણીય મહેલ ઝગમગી રહ્યો છે અને આહલાદક રાવટીઓ સજાયેલી છે। નિજ સ્વરૂપ નિકટ યમુના કુલ દો રત્ન ખચિત, યમુનાજીના 2 કાંઠા રત્ન જડિત છે। छत्रिन की पंक्ति जहाँ केली है अखंड नित, છત્ર સ્વરૂપે વૃક્ષની પંક્તિઓ છે અને અખંડ નિત્ય કેલી થઈ રહી છે। અને નિજ સ્વરૂપ આપનું લલિતાજીનું સ્વરૂપ આપે ત્યાં દર્શન કર્યું। પુલિન નલિન નિકર શિખર શોભા કછુ કહી ન જાત, યમુનાજીના તટ પર શ્રી ગિરિરાજજીના શિખરની શોભા અનુપમ છે। સારસ હંસ મોર કિર कोकिल कूजत है, गान करत मधुव्रत। સારસ હંસ મોર પોપટ કોયલ કુંજન કરી રહ્યા છે। પ્રફુલ્લિત કમલ પર ભ્રમર ગાન કરી રહ્યા છે। નિરક ગૌર શ્યામ અંગ, લોભિત ચિત્ત કરે પ્રશંસ। યુગલ સ્વરૂપ સાથે લલિતાજીના સ્વરૂપને જોયું અને દમલાજીએ પ્રશંસા કરી। લક્ષ્મણ ભટ્ટ સુત ઉદાર વચન દિયો દમલા પ્રતિ, શ્રી વલ્લભે તેમને વચન આપ્યું કે તેઓ જ્યારે ચાહશે ત્યારે લલિતાજીના સ્વરૂપમાં મળીને ભગવત સેવા કરી શકશે અને જ્યારે ચાહશે ત્યારે ભૂતલ પર પણ પધારી શકશે। 10 જન્મમાં આવું વરદાન આપ્યું। पद्मनाभ कृत्कृत्य भये, दौर चरण कमल गहे। पुष्टि पक्ष बैन कहे, एक जन्म राज यह कीजे मत। દમલાજી આવા વચનથી કૃતકૃત્ય થયા તે જોઈ પદ્મનાભદાસજી પણ દોડીને શ્રી વલ્લભના ચરણ કમલને ગહી લીધા અને વચન માંગ્યું કે હું પણ જ્યારે ચાહું ત્યારે મારા આદિદૈવિક શ્રી ચંપકલતાજીના સ્વરૂપમાં મળીને યુગલ સ્વરૂપની ટહેલ કરી શકું। પુષ્ટિપક્ષ બેન એટલે કે પુષ્ટિપક્ષની વાણી શું છે? તત્સુખની ભાવના, યુગલ સ્વરૂપની કેવલ સેવાની ભાવના। તો જ્યારે દમલાજીને આવું વરદાન શ્રી વલ્લભે આપ્યું ત્યારે પદ્મનાભદાસજી પણ શ્રી વલ્લભના ચરણ કમળ ગહી લીધા છે અને શ્રી વલ્લભે તેમને પણ આવું દાન કર્યું છે। તો આવા જે નિકટના સેવકો છે, પદ્મનાભદાસજી પણ કોટીમાં વરલા છે અને દમલાજી એટલે જેને શ્રી વલ્લભ કહે છે, દમલા और तो बहुत भक्त है पर हों तेरे वश हों, यह मार्ग तेरे लिए प्रकट कियो है। તો શ્રી વલ્લભ અતિ નિકટ છે આવા સેવકોને અને આવું દાન તેમને કરી રહ્યા છે। શ્રી વલ્લભાધીશ કી જય।